અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામે તણાવ કાંઠે હાઈવેની બાજુમાં આવેલા બુટ ભવાની મંદિર ઉપર ચોરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં રસોડાનું તાળાનું નખોચું કાપી અંદર રહેલા સ્પીકરની 3 કોલમો લઈને બાજુમાં રહેલા સ્મશાનની અંદર કોઈ ગામમાંથી ધીરુભાઈ નામના રોજ પૂજા કરવા વહેલી સવારે 5 વાગે પૂજા કરવા જતા હોય છે, જે તેઓ ગામમાંથી ડમરું વગાડતા મંદિરે જતા હોય છે, જેથી તેમને જોઈને 4 જેટલા તસ્કરો લોખંડ કાપવાની 100 બ્લડ અને પકડ મૂકીને નાસી જવા પામ્યા હતા। તો આની પહેલાં પણ કેરાળા ગામના બોરની અત્યાર સુધીમાં મોટરના 4 વખત કેબલ કાપી ગયા છે અને જે સરકારી દવાખાનું આવેલું છે તેનું કમ્પ્યુટર દિવાલ તોડીને 7 દિવસ પહેલાં જ ચોરી ગયા છે। જોકે સદનસીબે પૂજા કરવા આવેલા ધીરુભાઈને જોઈ જવાથી જે ચૈતર મહિનામાં ભંડારો કરવાના સાધનો બચી જવા પામ્યા છે, જે 10 લાખથી વધારેના સાધનો બચી જવા પામ્યા હોવાનું સામે આવ્યું છે। તો આ સમગ્ર મામલે કેરાળા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને આને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ બાવળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।